हेलो फ्रेंड्स, केम छो? मजामां? अस्सलाम वालेकुम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज बनावशुं आपणे मटन बिरयानी। જોઈ શકો છો આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે કુકરમાં ને આખા મસાલા રાખી દીધા છે। આખા મસાલા આપણા જીરું ને બધું ચટકે એટલે આપણે અહીંયા રાખી છે ડુંગળી। આપણે બિરિસ્તા વિનાની બિરયાની બનાવવાની છે, બિરિસ્તો નથી રાખવાનો। એ જોઈ શકો છો ડુંગળી આપણી થાય છે। અહીંયા આપણે મસાલા ભેરા કરી દીધા છે, જોઈ શકો છો। ધાણા, મરચાં, હળદર, ગરમ મસાલો, ચાટ મસાલો, મીરી પાવડર, મીઠું બધું ભેરું કરી લીધું છે આપણે। જોઈ શકો છો મરચાં પાવડર ને ટમેટું। અહીંયા આપણે મટનને ધોઈને સાફ કરી લીધું છે। જોઈ શકો છો આપણી ડુંગળી થવા આવી, વધારે બહુ નથી કરવાની। અહીંયા આપણી આટલી ડુંગળી થાય એટલે અહીંયા આપણે મટન રાખી દઈશું બધું। આખા ગરમ મસાલા બધા રાખ્યા છે આપણે, એલચો, એલચી, તજ, બાદિયા, લવિંગ, મરી પત્તા, અહીંયા બધું આપણે મટન બધું રાખી દઈશું ધોઈને સાફ કરીને। મટન આપણે બધું રાખી દીધું છે અને પેરાવી લીધું છે આખું। અહીંયા આપણે આદુ લસણ રાખી દીધું છે, આપણે એકદમ થવા દઈશું, અંદર વરાળ આવી જાય એટલે અહીંયા આપણે રાખશું મસાલા બધા ભેરા કર્યા હતા એ સૂકા મસાલા અહીંયા રાખી દીધા છે। અહીંયા રાખશું આપણે ટમેટું, જોઈ શકો છો આપણા મોટા 2 નંગ ટમેટા છે। અહીંયા દહીંની 1 વાટકી એ આપણે બધું રાખી દીધું છે અહીંયા, જોઈ શકો છો। અને આપણે બધા એને મિક્સ કરી લીધું છે ફેરવીને। અહીંયા રાખશું આપણે લીલા મરચાંને ક્રશ કરીને રાખી દીધા છે। અહીંયા આપણે ધાણા ફુદીનો મુઠ્ઠી રાખ્યા છે, જોઈ શકો છો। અહીંયા લાલ ને લીલા 2 મસાલા રાખ્યા છે આપણે। અહીંયા ઉપરને બંધ કટિંગ કરી અને 5-6 સીટી મરાવી દીધી છે, જોઈ શકો છો। અહીંયા આપણે મટન બધું પાકી ગયું છે, તો અહીંયા આપણે થોડીક ધાણા ભાજી અને 2 બટેટા આમાં રાખી અને 1 સીટી મરાવી લઈએ। અહીંયા આપણે ચોખા બાસમતી પલાળવા રાખી દીધા છે, અને આપણે 1 સીટી થઈ ગઈ એટલે કુકર ઉતારી અહીંયા આપણે પાણી ગરમ કરવા રાખી દીધું છે। એમાં ફુદીનો અને મીઠું રાખ્યું છે। પાણી આપણું ઉછળી ગયું છે એટલે આપણા અડધી કલાક પોણી કલાક ચોખા પલળતા હતા એ પાણી બધું કાઢી અને ચોખાને બાફવા રાખી દીધા છે બાસમતીને, જોઈ શકો છો। પાણી ઉછળે પછી જ ચોખાને રાખવાના, પહેલાં ચોખા નહીં રાખવાના। ચોખાને પલાળશે એટલે સરસ મોટો લાંબો દાણો થશે, જોઈ શકો છો। આપણા ચોખા એ રેડી થઈ ગયા છે અને મટનને આપણે તપેલામાં કાઢી લીધું છે। બટેટા શીખે આપણે કરી લીધું છે। અહીંયા એક નવી જ સ્ટાઇલથી આપણે બિરયાની બનાવવાની છે। અહીંયા આપણે મટનના માટે બધાએ ચોખા રાખી દીધા છે, જોઈ શકો છો। અહીંયા આપણે કલર રાખીને આજે આપણે ગ્રીન ને યલો કલર રાખશું, જોઈ શકો છો। 2 કલર આપણે રાખી દીધા છે। અહીંયા આપણે હવે ટમેટાની સ્લાઇસ કરીને રાખશું। આપણે કોઈ બ્રિસ્તો કે ધાણા ફુદીનો કે નથી રાખ્યો, તો એ ટમેટાની સ્લાઇસ કરીને રાખી દીધી છે। અહીંયા આપણે મટનમાંથી થોડુંક મટન કાઢી લીધું છે વાટકામાં, જોઈ શકો છો। એટલું આપણે મટન બહુ વધારે હતું એટલે કાઢી લીધું છે। હવે એમાંથી તેલનું લઈને આ ચોખાની માથે રાખશું આપણે, અલગથી કોઈ તેલ નથી રાખ્યું। અહીંયા આપણે ઘી રાખી શકીએ છીએ, અથવા આપણે ડુંગળી જો તળી હોય, બિરિસ્તો બનાવી હોય તો એ તેલ રાખી શકીએ છીએ, પણ આપણે તો ડુંગળી બનાવી જ નથી તળેલી બિરિસ્તો, એટલે આપણે આ મટનમાંથી જે તેલ આપણે મટન કાઢ્યું એમાંથી નીકળી રાખી દઈએ છીએ અને ઢાંકી અને વિસમાવી લઈએ। અને 15 મિનિટ 20 મિનિટ વિસમાવી લીધી છે એટલે આપણી રેડી છે આ મટન બિરયાની, જોઈ શકો છો। જલ્દીથી બનતી એવી મટન બિરયાની તૈયાર થઈ ગઈ છે। અંદર નીચે લગીને વરાળ આવી ગઈ છે, જોઈ શકો છો। તૈયાર છે આપણી બિરયાની। આપણે નીચેથી આખી ઉચકાવીને જોઈએ એટલે
જોઈ શકો છો અંદર લગીને આપણી વરાળ છે આમ પણ તૈયાર છે આપણી મટન બિરયાની જલ્દીથી બને તેવી આપણે સર્વ કરી લીધી છે હાલો બધી ખાવા રેડી છે મસ્ત એવી બિરયાની જોઈ શકો છો એક અલગ અંદાજમાં બનાવેલી બિરયાની તૈયાર છે મટન બિરયાની જોઈ શકો છો જરૂરથી બનાવજો દુઆમાં યાદ ખુદા હાફિઝ